વિપક્ષ વિધાનસભામાં જાજુ સંખ્યાબળ ધરાવતો નથી. મોટાભાગના ધારાસભ્યો શાસક પક્ષના છે. 162 ધારાસભ્યો છે શાસક પક્ષના. અપક્ષોનું પણ સમર્થન છે. આ સંજોગોમાં જ્યારે અતિ થાય છે ત્યારે તેની ગતિ નથી હોતી. પણ વિપક્ષ જ્યારે અવાજ નથી ઉઠાવતો ત્યારે કેટલાક શાસક પક્ષના ધારાસભ્યો પણ અવાજ ઉઠાવે છે, પોતાનો આક્રોશ વ્યક્ત કરે છે, ક્યાંક લેટરના રૂપમાં તો ક્યાંક નિવેદનના રૂપમાં. બની શકે કે કેટલીક વાર એ ધારાસભ્યોના અંગત સ્વાર્થ ન સધાતા હોય એટલે પત્રો લખતા હશે. પણ આ શરૂ તો થઈ ગયું છે. તમને વાત કરું અને પત્ર બતાવું. કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા. પ્રદ્યુમનસિંહ જાડેજા મૂળતઃ કોંગ્રેસી, કોંગ્રેસમાંથી થોડાક વર્ષો પહેલાં ભારતીય જનતા પક્ષમાં આવ્યા અને તેમને આરોપ લગાવ્યો છે, હાલ ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય છે, તેમને આરોપ લગાવ્યો છે કે નાના નાના માણસોને હેરાન કરી નોટિસ આપી તેમના દબાણો હટાડવામાં આવે છે, જ્યારે મોટા બિલ્ડરો ભૂમાફિયાઓના દબાણ હટાવવામાં આવતા નથી. અધિકારીઓ હપ્તાખોરી કરે છે અને ભ્રષ્ટાચાર કરે છે. આ આરોપ લગાવ્યો છે પ્રદ્યુમનસિંહ જાડેજાએ. હું ફરીથી કહું છું, દબાણ કે ગેરકાયદેસર નિર્માણ નાનું હોય કે મોટું, માફિયા નાનો હોય કે મોટો, એનું માપ ન હોય, ખોટું એ ખોટું છે. પણ કેમ કે ધારાસભ્યએ કહ્યું છે કે નાના નાના દબાણ તોડવામાં આવે છે અને મોટા નથી તોડવામાં આવતા, ત્યારે રિટર્ન પત્ર લખ્યો છે, ત્યારે પ્રદ્યુમનસિંહ જાડેજા સાથે વાત કરવી જરૂરી છે. જો વિપક્ષના હોત તો કદાચ કહેવાત કે આ કોંગ્રેસના છે એટલે આરોપ લગાવે છે, પણ આ તો શાસક પક્ષના ધારાસભ્ય છે. આવો સાંભળી લઈએ પ્રદ્યુમનસિંહ જાડેજાએ કેવા આરોપ લગાવ્યા છે. પ્રદ્યુમનસિંહ, આપે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. નાના માણસને કેવી રીતે તમારા વિસ્તારમાં હેરાન કરાય છે અને મોટા મોટા લોકોના પાપ કેવી રીતે કોણ છુપાવે છે? હવે આનામાં મૂળ હકીકત એવી છે સાહેબ કે અત્યારે સરકાર દ્વારા ઝુંબેશ ચલાવે છે આ દબાણ હટાવવાનું, એનામાં અમે સમજ છીએ. પણ આ સાવ નાના માણસો છે ગરીબ માણસ, જેની રેકડી હોટલની, ડબલ રોટીવાળાની, એવા નાના નાના માણસો કે મકાનમાં છે બે બે પતરા નાખીને રહેતા હોય એવા. પણ સાહેબ એ કોઈને નડતા નથી, કોઈની રજૂઆત નથી કાંઈ ડેવલપ થવાનું કે અહીંયા દવાખાનું, નિશાળ કે રોડ ને એને હટાવે તો ઠીક છે, તો અમે ભેગા રહીએ. અને જે અમે વારંવાર રજૂઆત કરીએ સરકારમાં, અહીંયા સંકલનમાં, પ્રાંતમાં, બધી ઠેકાણે કલેક્ટરમાં, એના ઉપર નિર્ણય ખનીજ ચોરો હોય, દારૂડિયા હોય, એના માટે કાંઈ કરતા નથી. અને આ નાના માણસોને ખોટું આપણે માનસિક ત્રાસ દઈ અને કોઈ વિરોધ નથી. એટલે મારી એ વાત છે કે મહેરબાની કરી આ જ્યારે આપણે ડેવલપ કરી ત્યારે હટાડીએ ઠીક છે, અને એને સરકારી મકાન મળી જાય તો આપણે કંઈક ભાઈ તમને મકાન મળી ગયું હવે ખાલી કરો, એનું કોઈ જગ્યાએ કંઈ મકાન નથી. એટલે સાવ નાના માણસો છે. અને જે માણસો હોશિયાર છે સાહેબ, એ લોકો તો જમીન પાસ કરાવી અને કાંઈ ને કાંઈક ડેવલપ કરીને વેચી પણ નાખી. એ હુંથી કલેક્ટરમાંથી લિસ્ટ કઢાવે તો બધું ખબર પડે કે ભાઈ કેટલાય જમીન 5 વર્ષમાં પાસ કરાવી, કઈ રીતે વેચી, શું કર્યું. તો ખરેખર આ નાના માણસોને હેરાન ન કરવામાં આવે તો મેં વારંવાર રજૂઆત કરી અહીંયા પ્રાંતમાં, મામલેદારમાં, કલેક્ટરમાં, એ બધાએ ધ્યાન ન દીધું. એટલે મુખ્યમંત્રીને મને લેટર લખવો પડ્યો. કેવા કેવા લોકોને છાવરે છે? આપે કહ્યું ને કે જમીન બતાવી પણ પછી વેચી મારે છે. એક્ઝેક્ટ કેવું રેકેટ ચાલે છે જેના ઉપર ખરેખર કાર્યવાહી જરૂરી છે? જો પહેલાં તો ખનીજ ચોર મોટામાં મોટું મારા અબડાસા વિસ્તારમાં મોટામાં મોટું હાલે. 2 કરોડનો ખનીજ ચોરી જાય ત્યારે 5 લાખ દંડ કરે, 10 લાખ કરે. એકાદું 10 ગાડીઓ 2 રાખે, બીજું જવા દે. વારે ઘડી રજૂઆત કરી, કોઈ દિવસ. હમણાં એક માતાના મણમાં જમીન હતી, ખરેખર એ જમીન છે 5 કરોડની અને 45 લાખમાં એ બધા ઓફિસર એક પાર્ટીને પાસ કરી દીધી, એકદમ મોકાની. માતાના મણમાં અમારે પાર્કિંગ માટે જગ્યા નથી, આરોગ્ય માટે નથી, એસટી ડીપા માટે નથી, ભોજનાલય માટે નથી, ને પ્રાઇવેટને આવા કામ ઓફિસરો કરે. અને આ જે ખોટી રીતે એની કામગીરી બતાવવામાં આવે છે. ખાસ કરીને આપે એક જમીનની પણ વાત કરી છે કે હોશિયાર લોકો જે હોય છે અને મોટા મોટા ઉદ્યોગો ફોરેસ્ટ વિભાગ દ્વારા જમીન આપી દેવામાં આવે છે, એ આખું રેકેટ છે. એટલે ફોરેસ્ટમાં પાણીના બોર હાલે છે, બરાબર, આના કંપનીના. પછી જે ઉદ્યોગ છે એનું અમે જે ખનીજ છે એની હદ નિશાનની માંગણી કરી હતી સંકલનમાં, સરકારમાં. એના હદ નિશાન નથી કરતા. મીઠાવાળા હોય કે જે ખનીજ હોય એના હદ નિશાન નક્કી નથી કરતા કે એની જમીન 1 હેક્ટર છે ને 2 હેક્ટરમાં એ સર્વે કરે. તો ખરેખર એના ઉપર અંકુશ લાવે તો પ્રજાએ રાજી થાય. પ્રદ્યુમનસિંહ, આપની એકદમ સાફ સુથરી છબી છે. વર્ષોથી હું જ એકલો નહીં, તમામ પત્રકારો પણ જાણે છે
આપની રહેણી કહેણી છબી બધું જાણે છે. આપ શાસક પક્ષ સાથે જોડાયેલા છો, છતાં પણ આપની વાત અધિકારીઓ ધ્યાને કેમ નથી આપતા? કોંગ્રેસમાં હતા ને કહો કે ભાઈ નથી માનતા તો માની શકાય, શાસક પક્ષમાં છો છતાં પણ કેમ નથી માનતા? એ વાત હકીકત છે ને, હું આપને કહું છું ને કે આ બધાની રજૂઆત મારા કને લેટર છે, એમના લેટર છે, એમને બધી રીતે મેં રજૂઆતો કરેલી છે અને ધ્યાન દેવામાં નથી આવતું. એ આ વાત હકીકત છે. એટલે અમને પોતાને એમ થાય કે આ ચૂંટાયેલો ધારાસભ્યનું કાંઈ હાલે નહીં તો એનો મતલબ શું? અમને પ્રજાને જવાબ શું દેવો? અમારી ખોટી રજૂઆત હોય તો અમને એ કહે કે ભાઈ આ બિલકુલ તમે ખોટા છો, આ નહીં હાલે, તો બરાબર છે. પ્રદ્યુમનસિંહ, આપે આ બધા જે સંલગ્ન વિભાગો છે, સપોઝ ખનન, ગેરકાયદેસર ખનન થાય છે તો ખાણ ખનીજ વિભાગ, જંગલની જમીનોનો ખોટી રીતે પેલું થાય છે તો એ વિભાગ, એ વિભાગના મંત્રીઓ સુધી વાત પહોંચાડી ખરી કે આ બધો ખેલ ચાલી રહ્યો છે? સાહેબ, મારા કને એક લેટર લખેલો છે, બધાના રિટર્ન જવાબ આવે કે ફલાણા વિભાગમાં મોકલી દીધું છે. હવે મોકલી દીધું, શું કરશો નહીં કરો એ કહો તો ખરા તમે, એક એક્શન ન લેવાય. આ તો એકદમ જેને કહો કંટાળીને છેલ્લી બાકી આ લેટર લખવો પડ્યો છે. કેમ ગોળીને પી ગયા છે આ અધિકારીઓ તમારા જેવા નેતાઓને પણ? શું કારણ હોઈ શકે? અને અધિકારીને સાહેબ એની મિલકત તપાસો ને તમે, કેટલા વર્ષથી નોકરી કરે છે, અત્યારે શું પરિસ્થિતિ છે, એનું શું છે જે આમાં આ રીતે વર્તન કરે, કોઈ ધ્યાન દો. અને અમે એમ કીધેલું સાહેબ કે ભાઈ તમે 2 દિવસ આને ટાઈમ આપો તો એ એના પતરાને ઉપાડીને મકાનને હમણાં મોથારા કને એક અહીંયા કને દેસલ પર કને હતું ભૂતલી, તો એ નહીં, એ તાત્કાલિક એને 1 કલાકમાં ફગાડવાનું. અરે ભાઈ, અમે ધારાસભ્ય છીએ, અમને 1 દિવસનો ટાઈમ દો, 2 દિવસનો ટાઈમ દો, એટલી તો અમારી શું કહેવાય, એટલું અમારું માને રહેવું જોઈએ ને સાહેબ. કેટલી છબી ખરાબ થાય છે એક ધારાસભ્યની જ્યારે યોગ્ય કામ નથી થતા ત્યારે, અને કેટલી છબી ખરાબ થાય છે સરકારની જ્યારે યોગ્ય કામ નથી થતા અને આપ કહો છો ભ્રષ્ટાચાર દિન પ્રતિદિન વધે છે ત્યારે. અમારે સાહેબ એક પેલી મારો ટાઉન હોલનો અહીંયા માંગણી કરવા જમીનો હાલે છે, મને 4 વર્ષ થયા, આ જ પ્રાંત છે, આ જ મામલેદાર છે, ફરીને આ કેરી શું કહેવાય, કેરી અધુરાસ એનામાં કાઢી આ વિભાગમાં મોકલે. કોલેજનો મારો પ્રશ્ન છે, કોલેજની જમીન માલવા માટે ફોરેસ્ટની જમીન એટલી કચ્છમાં આપી છે જેની વાત મૂકે, રેવન્યુની. આપણે સાહેબ ચોટીલા અને રાજકોટ માટે એરપોર્ટ માટે જમીન આપી સરકારે, એના બદલીમાં કચ્છમાં આપી, હજારો હેક્ટર ફોરેસ્ટની જમીન આપી છે. પણ અમને કોલેજ માટે અમે ધક્કા ખાઈ થાક્યા છીએ, ડેમ માટે અમે ધક્કા ખાઈ થાક્યા છીએ. પણ આપ તો શાસક પક્ષના નેતા છો, કેટલું દર્દ થાય છે શાસક પક્ષના હોવા છતાં પણ આ કામ ન થાય એટલે? હા, પણ હવે શું કરીએ, અમારે જો અત્યારે આ લોકશાહી છે, લોકશાહીમાં અમે રજૂઆત કરીએ, નસરતે ઉપવાસમાંથી બેસવું પડે, આ બધું થાય, રાજાશાહી તો છે નહીં જે લડાઈ કરીએ. હવે એ સાંભળે નહીં, કાંઈ કરે નહીં, અને ખરેખર સાચી અંદર ઉતરવું જોઈએ કે આ ધારાસભ્ય રજૂઆત કરે છે સાચી છે ખોટી છે. ખોટા હોય તો અમને દોડાવી નાખે કે બિલકુલ તમે ગેટ આઉટ, આ બધી ખોટી વાત છે. તપાસ કરવી જોઈએ, સ્થાનિક પ્રજાને પૂછવું જોઈએ. પ્રદ્યુમનસિંહ આજે પત્ર લખ્યો, પણ અનેક ધારાસભ્યો ભૂતકાળમાં પત્ર પણ લખી ચૂક્યા છે, આક્રોશ વ્યક્ત કરી ચૂક્યા છે, મીડિયામાં નિવેદન આપી ચૂક્યા છે. આપ તમામ લોકોએ ધારાસભ્યો જાણો છો, યોગેશભાઈ પટેલ માંજલપુરના ધારાસભ્ય વડોદરાના, તેમને પણ અનેકવાર કહ્યું છે. સાંસદ સભ્યની વાત કરીએ તો ભરૂચના સાંસદ સભ્ય અનેકવાર કહી ચૂક્યા છે ખાણ ખરીદ મુદ્દે. સવાલ એ છે, શું અધિકારીઓ મારા ગુજરાતને લૂંટવા બેઠા છે કે પછી ધારાસભ્યો મનમરજી કામ કરાવવા માગે છે અને અધિકારીઓ નથી કરતા એટલે પછી ધારાસભ્યો અકળાય છે? વિનોદભાઈ મોરડિયા મારી સાથે જોડાય છે, કતારગામના ધારાસભ્ય છે, સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. વિનોદભાઈ, આ સ્થિતિ કેમ? જો આ પ્રદ્યુમનભાઈ વાળું તો આવ્યો ને પત્ર, તો મેં પહેલાં તારીખ જોઈ, કારણ આ પત્ર પેલા કોંગ્રેસમાં હતા ને ધારાસભ્ય, એ સમયનો તો નથી ને. પછી ખબર પડી કે આ તો તાજેતરનો પત્ર છે, આ તો ભાજપના ધારાસભ્ય બન્યા પછી આક્રોશ છે. મારે આ જ કહેવું, જો તમારે કેટલું આશય આવી ગયું, મારે આ જ કહેવું છે, આ સ્થિતિ કેમ? આ સ્થિતિ કેમ? શું ધારાસભ્યો ખોટા કામ કરવા માગે છે અને અધિકારીઓ નથી કરતા એટલે આ પ્રકારે થાય છે કે પછી ખરેખર અધિકારીઓ મનમરજી વહીવટ કરી રહ્યા છે? કોઈ ધારાસભ્ય ખોટા કામ કરવા જાય નહીં, અને કોઈ જાય તો હું એવું માનું છું કે કોઈ અધિકારી કરે પણ નહીં, કારણ કે જે કામ કરવાના હોય એ અધિકારીની સાઇનથી થતા હોય છે. પરંતુ કાંઈક ને કાંઈક આપને જે પ્રદ્યુમનસિંહનો જે પત્ર બતાવ્યો, પ્રદ્યુમનસિંહની જે રજૂઆત છે એમાં મને પાકી માહિતી નથી કે એમાં શું ખરેખર પરિસ્થિતિ છે.
પરંતુ દબાણ તો કોઈ પણ, મેં કીધું એમ, કોઈ પણ મોટો હોય કે નાનો હોય એના દબાણ આ સરકાર મારી જાણમાં છે ત્યાં સુધી કોઈના દબાણ ચલાવ્યા નથી. જ્યારે જ્યારે દબાણો હથોડા પડ્યા છે તો ગમે એ મોટા ચમરબંધીને ત્યાં પડ્યા છે. હું મારી વિસ્તારની વાત કરું તો જ્યારે જ્યારે મેં કીધું, મેં જ્યારે પત્ર લખ્યો તો રજૂઆત કરી હતી કે જે ડોમ કે જે કાંઈ હટાવવા જોઈએ તો એ હટાવી દીધા. આપને ખ્યાલ છે કે 2 મહિના પહેલાં અમારી રજૂઆત હતી. અને અમુક જગ્યાએ અમુક અધિકારી પણ એ પ્રકારના હોઈ શકે, એમની વાતને હું મહદ અંશે કંઈક ને કંઈક હશે તકલીફ કે કંઈક સમર્થન આપું કે કોઈ જગ્યાએ કોઈ અધિકારી ઘણીવાર થોડી ઘણી એને સ્વભાવગત એને નજરઅંદાજ પણ કોઈ વાર કરવામાં કોઈ જગ્યાએ આવતું હોય, પણ એવા અધિકારીઓને પાઠ ભણાવવા માટે સરકાર કટિબદ્ધ હોય છે અને યોગ્ય જગ્યાએ જે વિભાગના મંત્રી અને આપણા મુખ્યમંત્રી આ રજૂઆત થાય તો એની સામે કાર્યવાહી કરી છે. અને જેણે જેણે ખોટું કર્યું એવા ચમરબંધીઓને ઘરે બેસાડ્યા છે. IAS કલેક્ટર ઓફિસર સુધી કાર્યવાહી કડક કરી છે. એટલે હું કહું છું કે મોટો ચમરબંધી હોય તો આ સરકારમાં છૂટે નહીં. રહી વાત કોઈ દબાણ રહી ગયું, હું માનું છું કે અત્યારે આજે પણ રાજ્યની અંદર કોઈ પણ જગ્યાએ સરકારની જગ્યાઓ પર નાના માણસ હોય કે મીડિયમ હોય કે મોટા માણસ હોય એની નજર અંદાજથી રહ્યા હોય, પરંતુ આવો એક પણ વ્યક્તિ મારા વિસ્તારમાં સુરતમાં કોઈ જો સરકારી જમીન ઉપર દબાણ કરતો હોય તો મને પાકો વિશ્વાસ છે કે હું અરજી કરું, એની ધ્યાન દોરું સરકારનું, તો એ રાબેતા મુજબ તાકીદે એને ખુલ્લી કરાવે અને એનો સરકાર કબજો લે છે. આજે પણ કબજા લેવાના સાહેબ ચાલુ. નહીં વિનોદભાઈ, વાત એકલા દબાણની નથી અને વાત એકલા પત્ર નથી. પત્ર તમે નથી વાંચ્યો પણ એમને સાંભળ્યા ને કે દુનિયાભરનું ગેરકાયદેસર ખનન થાય છે, દુનિયાભરના અધિકારીઓ હપ્તા લે છે. હવે હપ્તા તો ત્યાં લેવાતા હશે તો સુરતમાં લેવાતા હશે, ક્યાંક ખાણ ખનીજમાં લેવાતા હશે, ક્યાંક NANOCની જમીનમાં લેવાતા હશે. આ પણ તો સ્થિતિ છે ને. એ આક્રોશ સાંભળ્યો ને તમે, એક ધારાસભ્યનો આક્રોશ આ પ્રમાણેનો હોય, માત્ર ડિમોલેશન પૂરતી વાત નથી. આ સ્થિતિ કેમ, એ મારો સવાલ છે. એ વાત પ્રદ્યુમનસિંહે વાત કરી છે તો એમના વિસ્તારની છે અને એમના જાણમાં પણ હશે. હું એવું માનું છું કે જે પત્ર એને લખ્યા છે એની સામે કાર્યવાહી એની પાછળ પડવું જોઈએ, કારણ કે આ જે માફિયાઓ હોય છે ને એ કાંઈક ને કાંઈક નીચેના લોકલ અધિકારીઓમાં કાંઈક ને કાંઈક એ છીંડા કરતા હોય અને આવી છટકબારીઓ શોધતા હોય. કોઈને કોઈ બાતમીદારો બાતમી આપે અને જ્યારે રેડ કરે ત્યારે એ પકડાતા ન હોય. પણ હું એવું માનું છું કે જ્યારે આવું થાય ને ત્યારે આને છોડવાનું જોઈએ. આપણે જેને ધારાસભ્ય તરીકે મારા વિસ્તારમાં મને ક્યાંય ખબર પડે તો હું એને છોડું નહીં. મારી જાણમાં હોય તો અધિકારી ક્યાં સુધી દૂર ભાગી શકે, એની પહોંચ કેટલી, ઉપર સરકાર તો આને કઈ છાવરવાલ છે નહીં. જે લોકલ નીચેના કઈ કર્મચારીને કઈ આમ તેમ ફોડીને ધંધો કરતા હોય તો એને છોડવા નહીં જોઈ. મારા વિસ્તારની કે આ વિસ્તારમાં મને કોઈ જાણ કરે કે આ ભૂ માફિયાઓ અહીં ચોરી કરે, મને પાક્કી માહિતી આપે તો હું એવું માનું છું કે એને ઉભર મેં રાતના 11 વાગે તે ટ્રકો પકડાવી છે. એટલે આને છોડવા નહીં જોઈએ. એ પ્રદ્યુમનસિંહનો કાંઈક ને કાંઈક એને ઘટના બની છે, એમને કાંઈક જે સંકલન કરવામાં કાંઈ ને કાંઈ અભાવ થયો, પણ એમની વાતને હું અવગણતો નથી. એની વાતને કાંઈક ને કાંઈક સાચી છે, પરંતુ સરકાર હું એવું માનું છું કે યોગ્ય જગ્યાએ વ્યવસ્થિત રીતે એની રજૂઆત થાય તો ગવર્મેન્ટ કોઈ જગ્યાએ છોડે નહીં. પણ વિનોદભાઈ, એ પણ તો હકીકત છે, નેતાઓ પણ તો પ્રયાસ કરે છે ને મનગમતો અધિકારી લાવવાનો. એ ધારાસભ્યો આવી ગયા, સાંસદો આવી ગયા, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો આવી ગયા. આ પણ તો હકીકત છે ને કે મારું મસ્ત સેટિંગ કરી આપે એવો જ વ્યક્તિ મોકલો, PSI એવો મૂકો, PI એવો મૂકો, DYSP મૂકો, પુરવઠા અધિકારી મૂકો. આ પણ તો હકીકત છે ને. અને એટલે તો આખી સિસ્ટમ બગડે છે ને. કાંઈક ને કંઈક હું મારી વાત કરું તો હું કોઈ પણ અધિકારીને જનરલાઇઝ કરું, કોઈ અધિકારીને નોકરી કરી હોય જનરલાઇઝ કરું. હા, હું નહીં, હું જનરલાઇઝ વાત કરું છું. પણ હું એમ કહું કે જે અધિકારી આ તમારે ત્યાં નોકરી કરતો હોય તો એને કાયદેસર ન કરતો હોય તો એ તમારથી ડરે. કારણ કે કોઈ પણ અધિકારીને કાયદામાં રહીને જ કામ કરવાનું હોય છે. હું એમ કહું છું કે માંગણી કરવી જ શું કામ જોઈએ? જેને નોકરી કરી હોય એ સરકારની નોકરી કરે છે અને એ ખોટું જો કરે તો એને સપડાવી દેવો પડે. બાકી અધિકારીને નોકરી જ કરવી પડે. અને કોઈ નેતા કે કોઈ એવું કરતા હોય તો એની મિસ્ટેક છે.
મેં કોઈ અધિકારીને એવું કહેતા નથી કે ભાઈ એને અહીંયા જ નોકરી જી. કરાવો, મારા વિસ્તારમાં જી, નોકરી જી, કરાવો. નોકરી તો ગમે તે અમારી પાસે કોઈ વાર જી. આવતા હોય છે અધિકારીના માણસો કે અહીંયા લાવો તો અહીંયા સારું કામ કરશે. જી. બીજું નોકરી જેને કરવી હોય એને કામ તો વિનોદભાઈ. સરકારનું જ કરે. અમે સરકારના જી, પ્રતિનિધિ જી. બેઠા છીએ. જો ખોટું કરે તો અમે એને છોડવાના નથી. અમારે ખોટું કરાવવું નથી. જી જી વિનોદભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ ખુલ્લી નહીં કહી શકો, પણ નાગરિક તરીકે હું ચોક્કસ કહું છું, અનેક ધારાસભ્યો મંત્રીઓને પત્ર લખે છે, હકીકત છે, ભલામણ કરે છે કે મારા વિસ્તારમાં અધિકારીની જરૂર છે, આ અધિકારીને મોકલો, કારણ બીજા જે બતાવતા હોય, પણ એ પણ સત્ય છે. આ પણ સત્ય છે કે નેતાઓ પણ આ સિસ્ટમને બગાડવા માટે એટલા જ જવાબદાર છે જેટલા અધિકારીઓ જવાબદાર છે. આક્રોશ પ્રદ્યુમનસિંહનો જે પણ હોય, કારણ જે પણ હોય, પણ વિનુભાઈ, તમારે, પ્રદ્યુમનજીએ, સરકારે, અધિકારીઓએ, મુખ્યમંત્રીએ નાગરિકોનો આક્રોશ સમજવો પડશે. નેતાઓનો નહીં, નાગરિકોનો આક્રોશ સમજવો પડશે. અને સત્ય આખું ગામ જાણે છે કે નાગરિકો કેમ આક્રોશમાં આવે છે, કેટલી તકલીફ પડે છે, કેટલું દર્દ થાય છે.